નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે? સાંજે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે સ્નાન કર્યા વિના સાંજની પૂજા કરી શકાય? અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ? કયા દીવા પ્રગટાવવા જોઈએ? દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે? અને ઘરની સમસ્યાઓ દૂર કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ? તો આજનો વિડીયો સંપૂર્ણપણે સંધ્યાવંદન પર આધારિત છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખી દેજો, જેથી કરીને માતાજીના આશીર્વાદ અને કૃપા મળતી રહે। મિત્રો, સાંજે જ્યારે તમે સંધ્યાવંદના કરો છો તો પૂજા આરાધના કરો છો, દીવો પ્રગટાવો છો, તમારે તે કેવી રીતે કરવું જોઈએ અને મિત્રો તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, જેના જવાબ હું તમને શાસ્ત્રોમાં અનુસાર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે શું દીવો પ્રગટાવતા પહેલા સ્નાન કરવું જરૂરી છે? એટલે કે સાંજે પૂજા કરતા પહેલા જુઓ મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે। તેથી જ જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ, પરંતુ તમે હાથ, પગ અને ચહેરો ધોઈને પણ સાંજની પૂજા કરી શકો છો। સ્નાન કરવું જરૂરી નથી। હવે જુઓ, જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો। તમારા કપડાં પણ બદલો અથવા તમે ફક્ત તમારા હાથ અને ચહેરો ધોઈને પણ પૂજા કરી શકો છો। જેમ કે જો તમારે સાંજે પૂજા કરવી હોય તો તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ। જેમ કે જ્યારે પણ તમે શૌચાલય કે બાથરૂમ જાઓ છો તો મિત્રો, જ્યારે તે સમયે તમારે શુદ્ધતાનું ધ્યાન જરૂર રાખવું જોઈએ। જો તમે દિવસભર તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તો મિત્રો, સાંજે તમે સ્નાન કર્યા વિના ફક્ત હાથ પગ ધોઈને પણ પૂજા કરી શકો છો। અને જો તમે ઈચ્છો તો તમે સ્નાન પણ કરી શકો છો। ઉદાહરણ તરીકે, જો ઉનાળો હોય તો તમે સાંજે સ્નાન કર્યા પછી પૂજા પણ કરી શકો છો। તેથી જ તમે તમારી વિવેક બુદ્ધિ એની મુજબ ઘણી બાબતો જાતે નક્કી કરી શકો છો। અને મિત્રો, સાંજની પૂજામાં દીવો કયા સમયે તમારે પ્રગટાવવો જોઈએ? અને મિત્રો, સાંજે પૂજાનો સમય પ્રદોષકાળ છે। અને મિત્રો, એનો અર્થ એ થયો કે જ્યારે પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણા ઘરમાં તે સમયે દીવો પ્રગટાવવો જોઈએ। હવે જેમ તમે લોકો પૂછો જ છો કે સાંજે કયા સમયે દીવો તમારે પ્રગટાવવો જોઈએ, અને તો પછી સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે અલગ અલગ હોય, જે ઉદાહરણ તરીકે જો શિયાળો હોય તો સૂર્ય 5:03 વાગે આથમે છે, અને ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો સૂર્યાસ્તનો સમય 6:30 થી 7 સુધીનો હોય છે। ક્યારેક ઉનાળામાં 7:30 વાગ્યા હોય છે। તેથી જ દરેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે। તેથી જ દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ તે યોગ્ય સમયે કહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, અને તે યોગ્ય પણ નહીં હોય। આપણે દર વખતે એક જ સમયે દીવો પ્રગટાવી શકીશું નહીં। તેથી જ સાંજનો સમય ધ્યાનમાં રાખો। જ્યારે સાંજનો સમય હોય ત્યારે મિત્રો, એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે તમારે તે સમયે જ તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ। અને મિત્રો, હવે વાત કરીએ કે તમારે તમારા ઘરમાં કેટલાક દીવા પ્રગટાવવા જોઈએ। અને શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો અવશ્ય જ પ્રગટાવવો જોઈએ। આ સાથે શું થાય છે એ છે કે સાંજે દેવી લક્ષ્મી અને તેમની બહેન ગરીબી બંને જ પ્રવાસ માટે નીકળે છે। તેથી જ મહાલક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરે છે। જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે અને જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં નથી આવતો તેમાં ગરીબી પ્રવેશ કરે છે, અને તેથી જ મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે। તેના માટે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો અવશ્ય જ પ્રગટાવવો જોઈએ। અને હા, ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવવામાં આવતો દીવો શાસ્ત્રોમાં સાંજના સમયના ઘણા બધા ફાયદા જણાવવામાં પણ આવ્યા છે। સાંજે જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તો મિત્રો, તે ઘરમાં કોઈ જ જાતની નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી। અને જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, જો તમે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમને તમામ પ્રકારના વાસ્તુ દોષમાંથી મુક્તિ મળી જાય છે। અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે તો મિત્રો, જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ ચાલી રહી છે,
તો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો અવશ્ય જ પ્રગટાવીએ છીએ. તેનાથી જ ઘરનો પિતૃદોષ પણ સમાપ્ત થાય છે. અને મિત્રો, આ સિવાય જો ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ હોય અથવા તો તમારા ઘરમાં અનેક રોગો હોય, ગ્રહદોષ હોય અને આર્થિક સંકટમાંથી તમને આવી રહ્યા હોય, તો પછી જ જો આપણે આ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ, સમસ્યા તો તમને ઘણી બધી પ્રકારની સમસ્યાઓ અને દુઃખોથી મુક્તિ મળી શકે છે. તેથી જ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હવે બીજા દીવાની વાત કરીએ તો તમારે બીજો દીવો તમારા ઘરના તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ. જો સાંજે તુલસીના મૂળ પાસે અંધારું હોય તો આવામાં ઘરમાં ગરીબી કાયમ નિવાસ બની જાય છે. અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીનો વાસ થાય છે. આવા ઘરોમાં શ્રી હરિ વિષ્ણુ મહાલક્ષ્મી સાથે નિવાસ કરે છે. તો મિત્રો, તમારે સાંજે તુલસી પાસે દીવો અવશ્ય જ પ્રગટાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને હવે આગામી દીવાની વાત કરીએ તો મિત્રો, સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં પણ તમે તમારા ઘરમાં મંદિર બનાવ્યું હોય તે જગ્યાએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તમારે દરરોજ 2-3 દીવા ચોક્કસ જ પ્રગટાવવા જોઈએ. અને જો તમે દરરોજ 3 દીવા પ્રગટાવો છો તો મારા વિશ્વાસ કરો, તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓ આપમેળે જ ઉકેલાઈ જાય છે. અને મિત્રો, હવે વાત કરીએ કે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ. સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં, કે તલનું તેલ વાપરવું જોઈએ, કે તમારે શુદ્ધ ગાયનું ઘી આપણે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, તમે તેને પ્રગટાવો છો તો જુઓ, શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધે જ પ્રગટાવવો જોઈએ નહીં. સરસવના તેલને કડવું તેલ પણ કહેવામાં આવે છે. આ સાથે જ આ તેલથી આપણે દીવો પ્રગટાવીએ છીએ. જો તમે શનિવારે શનિદેવને દીવો દાન કરો છો તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. અને જો મિત્રો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ પર પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો. એની સાથે જ મિત્રો, અથવા જો તમે ભૈરવ દેવતા હોય તો તેમના માટે પણ તેલનો દીવો અવશ્ય જ પ્રગટાવવો જોઈએ. અને આ સિવાય શાસ્ત્રો અનુસાર એમાં ક્યાંય પણ સરસવના તેલથી દીવો એને પ્રગટાવવાનો ઉલ્લેખ નથી. શાસ્ત્રો અનુસાર આપણે કોઈ પણ દેવતા માટે જે પણ દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને જ પ્રગટાવીએ જોઈએ. હવે મિત્રો, જો એવા સમયે શું કરવું જોઈએ? જ્યારે પણ શુદ્ધ ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘી અથવા શુદ્ધ ઘીના નામે જે પણ ઘી મળે તેનો ઉપયોગ પણ કરી શકો છો. અથવા તો તમે ઈચ્છો તો તલના તેલથી દીવો પ્રગટાવી શકો છો. એની સાથે જ જો મિત્રો તમે દીવો પ્રગટાવી શકો તો તમારા ઘરમાં દરરોજ જે દીવાઓ પ્રગટાવો છો એ પછી જ ભલે તે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હોય, કે તુલસીના છોડ પર એની પાસે હોય, કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોય, તો મિત્રો બધા જ દીવાના તલના તેલ અથવા શુદ્ધ ઘીથી પ્રગટાવવા જોઈએ. અને હા, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો, જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો અથવા તો મિત્રો તુલસીના છોડ પાસે પણ દીવો પ્રગટાવો છો અથવા ઘરમાં દીવો પ્રગટાવો છો, ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે દીવો ક્યારેય પણ સીધો જમીન પર ન રાખવો દેવો. એને મૂકતી વખતે ઈચ્છો તો દરરોજ દીવા નીચે થોડા ચોખા રાખી શકો છો, અથવા તો જો તમે ઈચ્છો તો થોડા ફૂલ પણ રાખી શકો. અને હા, જો તમે દીવા નીચે ચોખા રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ચોખા અખંડ હોવા જોઈએ. કારણ કે મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ છીએ, પછી ભલે તે દીવા નીચે રાખીને હોય કે અક્ષતના રૂપમાં, તો તે ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી જ અખંડ ચોખા હોવા જોઈએ. અને જો તમે તેને દીવા નીચે રાખો છો, અને ઘણા લોકોને પ્રશ્ન જ હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ છીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું જોઈએ? તેથી મિત્રો, બીજા દિવસે તમે તેને લઈને પક્ષીઓને ખવડાવી શકો છો અને પક્ષીઓ તેને ખાય પણ છે. અને જે દીવો તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પ્રગટાવો છો, એટલે કે ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવે, તો તમે તે દીવો કોઈ પણ પાત્રમાં રાખી શકો છો. જેમ કે એક નાની એવી થાળી લ્યો અને તે થાળીમાં દીવો રાખી શકો છો. અને અમે તે દીવો પ્રગટાવીએ પણ છીએ. એટલે કે જે દીવો તમે ઘરના મંદિરમાં પ્રગટાવો છો તે તમે કોઈ પણ પાત્રમાં પણ રાખી શકો છો. પરંતુ તમારે કોઈ પણ દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ. અને આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે સાંજની પ્રાર્થના કરતી વખતે કયો મંત્ર તમારે જાપ કરવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે? તો જુઓ, હું તમને દીવો પ્રગટાવવાનો મંત્ર કહીશ.
જો તમે તેને જાપ કરી શકો છો તો ચોક્કસ જાપ કરજો, પરંતુ જો તમે મંત્ર જાપ ન કરી શકો તો પણ સાંજે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તમારે દીવો પ્રગટાવતી વખતે તમે કોઈ પણ મંત્રનો જાપ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો તો તમે માતા રાણી કૃષ્ણમ કનેહે નામ કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. જો તમારી પાસે કોઈ પણ પ્રિય દેવતાનો મંત્ર હોય તો તમે તેમના મંત્રોનો પણ જાપ કરી શકો છો. તમે દુર્ગા ચાલીસા અથવા હનુમાન ચાલીસાનો પણ પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો. દીવો પ્રગટાવવા માટે ફક્ત મંત્રનો જાપ કરવો જરૂરી નથી. તમે કોઈ પણ મંત્રનો પાઠ પણ કરી દીવો પ્રગટાવી શકો છો અને સાથે જ સંધ્યા વંદના કરી શકો છો, કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ મૌન રહીને પૂજા ન કરવી જોઈએ. બધા જ શુભ કાર્ય ફક્ત મંત્રોના જાપથી જ પૂર્ણ થાય છે. તેથી જ મંત્રનો જાપ કરવો જરૂરી છે. તમે કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરી શકો છો અને સંધ્યા વંદના પણ કરી શકો છો, પણ હું તમને શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવવાનો મંત્ર વાંચીને જણાવીશ. આ મંત્ર છે: શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશય, દીપ જ્યોતિ નમસ્તુતે. દીપો જ્યોતિ પરમ બ્રહ્મ, દીપો જ્યોતિ જનાર્દન, દીપો હરત મે પાપ સંધ્યા, દીપો નમસ્તુતે. એવું કહેવાય છે કે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના પાપોમાંથી તમને મુક્તિ મળે છે અને દીવો દેવતા આપણા જીવનમાં પ્રકાશ લાવે છે. તેથી જે ખૂબ જ સરળ છે. જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને ચોક્કસપણે યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે જોયા વિના પણ તેનો પાઠ કરવો. અને હવે જો તમે ઈચ્છો તો તમે તેને કાગળ પર લખી શકો છો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો. જ્યારે પણ તમારે દીવો પ્રગટાવવાનો છે, પછી જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો પછી તમે આ મંત્ર જોઈને વાંચી શકો છો અને થોડા જ દિવસોમાં તે તમને યાદ રહી જશે. તો આજનો વિડીયો છે જેમાં જે તમારી સાથે સાંજની પૂજા અને સાંજે દીવો દાન સંબંધિત બધી જ માહિતી આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે આ ભૂલોને કારણે ઘરમાં પૈસાનો અભાવ રહે છે અને આ સાથે જ તમારે વાસ્તુ ટિપ્સ જલ્દી અપનાવો. નંબર 1, ઘરમાં તુલસીનો છોડ અને દાડમનું ઝાડ હોવું જોઈએ અને તે બંને જ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે. જ્યારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે સાવધાન રહો, તે આફત અને સંપત્તિના નુકસાનનું પ્રતીક છે. નંબર 2, જો કોઈ પણ પ્લોટનો ઈશાન ખૂણો કાપેલો હોય તો તેને ક્યારેય નહીં ખરીદવો. આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે. તેવી જ રીતે જો શૌચાલય ઉત્તર પૂર્વ સ્થિત હોય તો તે પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે. નંબર 3, ઉત્તર દિશામાં રાખેલ માછલીનું બોક્સ સુખ અને સંપત્તિને આમંત્રણ આપે છે. ચોથું, ઘરની સ્ત્રીએ સવારે સ્નાન કરવું જોઈએ અને મુખ્ય દરવાજાના ઉંબરા પર પાણીનો વાસણ મૂકવું જોઈએ. જો તમે દરરોજ પાણી અર્પણ કરો છો તો મિત્રો, દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તમારી માતા કે પત્ની સાથે દલીલ કે લડાઈ, ખાસ કરીને શુક્રવાર હોય કે સોમવાર હોય, નાણાકીય સમસ્યાઓ તરફ દોરી જાય છે. અને નંબર 5, દરેક અમાવસ્યા પર ઘરની બધી જ બિનજરૂરી વસ્તુઓ વેચી દો અથવા તો ફેંકી દેવી જોઈએ. આ ઘરમાં શાંતિ અને ખુશી સુનિશ્ચિત કરે છે અને તમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. અમાસના દિવસે કોઈ પણ નવી વસ્તુ ન ખરીદવી જોઈએ, જેમ કે કપડાં, ચંપલ, લોખંડની વસ્તુઓ વગેરે. નંબર 6, જો સાંજે કોઈ પણ મહેમાન કે પરણિત સ્ત્રી આવે તો તેનું સન્માન કરો અને આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. નંબર 7, જો ઘરના આંગણામાં ભૂલથી પણ પાણીનું વાસણ કે પાણીનો સંગ્રહ ગોઠવાઈ ગયો હોય તો એ ખામી ઓછી કરવા માટે તે જગ્યા ઉપર 24 કલાક લાલ બલ્બ પ્રગટાવવો જોઈએ. નંબર 8, એક નિયમનું પાલન તમારે જરૂર કરવું જોઈએ. ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવો જોઈએ. ઘરમાં પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી કૂતરાને આપો. આ મૂર્ત્યા પ્રાણીઓને રોટલી આપવાથી ભાગ્યના દ્વાર ખુલે છે. નંબર 9, પીપળાને વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. તેથી દરરોજ પીપળાને રોજ પાણી ચડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 10, ક્યારેય ઘરને 2 વાર ઝાડુ મારશો નહીં. એકવાર ઝાડુ મારવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જ્યારે બીજી વાર કરવાથી આવે ત્યારે સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દેવતાઓ ભાગી જાય છે. ઘરના અગ્નિ ખૂણામાં
અથવા પૂર્વ ખૂણામાં અથવા ઉત્તર પૂર્વ કે અથવા ઉત્તર અને વાયવ્ય ખૂણા વચ્ચે કબાટ અથવા તિજોરી રાખવાથી ખર્ચ વધે છે અને સંપત્તિમાં ઘટાડો થાય છે. દક્ષિણ દિશામાં અથવા તો ઈશાનમાં ઉત્તરમુખી કબાટ ઉત્તર કે પૂર્વ તરફ અથવા તો ઉત્તર દિશામાં પૂર્વાભ્યાસ મધ અરીસો મોરની જોડીને પ્રતિમા અથવા તો ચિત્ર અને ઘી રાખવું જોઈએ. માર્કંડેય પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રણ આપે છે. એની સાથે જ આ ઉપરાંત પૂજા રૂમમાં પોતાની કુલદેવતા અથવા કુળદેવી માટે સ્નાન હોવું જોઈએ. જો પશ્ચિમ કે વાયવ્ય તરફ ગટર કે નાળું હોય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરે છે. જો પૂર્વ દિશામાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો તે ધન પ્રાપ્તિના અવરોધો ઊભા કરે છે. સવારે પથારીમાંથી ઊભા થતા પહેલા જ ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરવું જોઈએ. જો તમારા ઘરમાં બરકત નથી રહેતી તો મિત્રો દરરોજ તમારે કીડીઓને ખાંડ દીક્ષિત લોટ ખવડાવવાનું શરૂ કરી દો. એટલે કે કાચા લોટમાં થોડી ખાંડ ભેળવીને કીડીઓને આપો. આનાથી તે મૂંગા પ્રાણીનું પેટ ભરાઈ જશે અને તે નાની નાની કીડીઓ તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દે છે. તેની સાથે જ તમારા ઘરના ખરાબ દિવસો ખૂબ જ જલ્દીથી જ સારા દિવસોમાં પરિવર્તન થઈ જાય છે. મિત્રો, એક મુઠ્ઠી અનાજથી તમે ગરીબ મુઠ્ઠી જવના અનાજ તેમ છે નથી થઈ જવાના, કારણ કે ભગવાનને તમને આપવાવાળા બનાવ્યા છે. તમારે માત્ર એક કોળિયો અનાજ હજારો લાખો મૂંગા પ્રાણીઓને પેટ ભરી શકે છે. એકવાર આ મૂંગા પ્રાણીઓને ખવડાવીને જુઓ, તમને શાંતિ, ખૂબ જ આનંદ થશે, મનને પરમ અનુભવ થવા લાગશે. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.